એક બાજુ શંકર ચૌધરી પણ મેદાને ઉતર્યા છે, લોકોને સમજાવી રહ્યા છે। આપણે 2 દિવસ પહેલા જ જોયું કે વાવ થરાદ જ સર્વશ્રેષ્ઠ છે અને એ જિલ્લો બધાનું હિત એમાં સચવાયેલું છે એવી વાત કરી છે। પણ શંકર ચૌધરી મેદાને ઉતર્યા પછી પણ હજી ઘીના ઠામમાં ઘી નથી પડી રહ્યું ને એમાં અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ સામે આવ્યા છે। માવજી દેસાઈ ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવિષ્ટ કરવાની માંગ ઉપર અડેલા છે, જીદ ઉપર અડેલા છે ને એમની સાથે સાથે પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા। એક મોટું આંદોલન શરૂ થતું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરાના લાલચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓના લોકો છે તે અત્યારે ધરણા કાર્યક્રમમાં પહોંચ્યા છે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કે જેઓ પણ અત્યારે ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા છે, આપણી સાથે માવજીભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો સાહેબ, સૌપ્રથમ ધાનેરા બંધનું એલાન અને તે બાદ આજે ધરણા પ્રદર્શન? ધાનેરાની પ્રજાનો અવાજ એક જ અવાજ છે કે બનાસકાંઠાની અંદર વર્ષોથી અમે જોડાયેલા છીએ અને બનાસકાંઠા સાથે જોડાયેલું રહેવું છે અને એના માટે જે કરવું પડશે એ સમગ્ર પ્રજા, ધાનેરા શહેર, ધાનેરા તાલુકો અને સર્વ સમાજના લોકો પક્ષાપક્ષીથી દૂર જઈ અને પ્રજાજનોની આ માંગ છે અને એ માંગને લઈ અને અમે પણ આગેવાનો આજે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરપંચો, ડેલિગેટો તમામ લોકો હાજર રહી અને મોટી સંખ્યામાં આજે અહીંયા ધરણા પ્રસંગની અંદર બધા હાજર રહ્યા છે। જે રાજકીય આગેવાનો સહમત નથી તેવા રાજકીય આગેવાનોને માવજીભાઈ શું કહેવા માંગે? મેં અગાઉ પણ વાત કરી છે કે જ્યારે સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ હોય ત્યારે પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસને પ્રજાની જ વાત કરવી પડે અને પ્રજાના ભલા માટે વાત કરવી પડે। દુઃખ સાથે મારે કહેવું પડે કે આ વિસ્તારના જ અને આ વિસ્તારે જેમને મોટા કર્યા અને મંત્રી સુધી બનાવ્યા એવા વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે ત્યારે સમગ્ર ધાનેરાની પ્રજા દુઃખ સાથે એમને જણાવે છે। આગામી દિવસોમાં પણ જે કાર્યક્રમ આપવાના થશે તે તમામ કાર્યક્રમો માટે ધાનેરાની પ્રજા સજ્જ બનેલી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ધાનેરા।